ચાલો તો આપણે 3600 ફળ લઈને આવી ગયા છીએ. આપણે નાખવાનું છે ગિયરબોક્સ ખોલવાનો છે, એટલે 3 ભાગ કરવા જોઈશે. ટ્રેક્ટરના 3 ભાગ કરીએ એટલે ગિયરબોક્સમાં કાંઈક અવાજ આવે છે, તો શેના હિસાબે અવાજ આવે છે એ ખોલીએ પછી ખબર પડે. તો વિડીયોમાં તમને બતાવે છે કે જોઈજો આપણે ઓઇલ કાઢવાનું ચાલુ કરી દીધું છે. ગિયરબોક્સનું ઓઇલ ને પાછળનું ઠાંઠાનું ઓઇલ આવે એ બે વસ્તુ આમાંથી નીકળી જાય છે ઓઇલ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જોઈ જુઓ આપણે પાછળનો ભાગ નોખો કરી નાખ્યો છે. વિડીયોમાં તમને બતાવે છે એટલો પાછળનો ભાગ ખોલ્યો છે. આગળની બોડી ખોલવાની છે ગિયરબોક્સની. ઉપરનો ટોપ પહેલાં ખોલી લેવાનો છે. અંદર શું પ્રોબ્લેમ છે એ બહારથી દેખાય તો ઠીક છે. જોઈ તો ઉપરનું શક્કર તો એકે નથી ગયેલું લાગતું. તો બેરિંગમાં પ્રોબ્લેમ હોઈ શકે, એવું બની શકે. જોઈ જુઓ તો વિડીયોમાં તમને બતાવે છે. ડગ છે તો ડગ ઉપરથી એવું લાગે છે કે બેરિંગ ગયેલું હોય એવું લાગે છે. તો જોઈ જુઓ તમને વિડીયોમાં બતાવે છે કેટલી ડગ છે અંદર. એટલે ગમે એ એકાદું બેરિંગ ગયું હોય એવું લાગે છે, પણ તોય આગળ જતાં ખોલીએ એટલે ખબર પડે. વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. જોઈ જુઓ તો ડગ તમને દેખાય છે. જોઈ જુઓ ઓલું શક્કર કેટલું હલે છે. એ ત્રીજો ગેર છે. ત્રીજા ગેરમાં બહુ અવાજ આવે છે. ત્રીજો અને પહેલા ગેરમાં બહુ અવાજ આવે છે. જોઈ જુઓ હા નાખ્યો ત્રીજા ગેરમાં, તો એમાં ડગ બતાવે છે. તો એ આગળનું બેરિંગ ગયું હોય એના હિસાબે એવું થઈ શકે. તો ચાલો આપણે ખોલવાનું કરી દઈએ શરૂ. તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈ જુઓ તો આપણે પેલા સ્ટેરિંગ નીચે ઉતારી લેવાનું છે. પાવર સ્ટેરિંગ છે એટલે ખોલવામાં તકલીફ તો પડશે. પાવર સ્ટેરિંગ કરેલું છે એટલે ટાંકી આપણે ઉતારવી જ પડશે. બધી નળીઓ ખોલવી જ પડશે. પાવર સ્ટેરિંગના બોલ ખોલવાનું શરૂ છે. ચાલો તો ટાંકીના બોલ બધા ખુલી ગયા છે. તો અમે નીચે ઉતારી લઈ પછી વિડીયો શરૂ કરું, કેમ કે બતાવવા માટે ફોન મૂકવો પડે છે. જોઈ જુઓ તો આપણે ડીઝલ ટાંકી નીચે ઉતારી લીધી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગિયરબોક્સ નીચે ઉતારવાનો છે. તો તમને બતાવવું આપણે કઈ રીતે રિપેરિંગ કરીએ છીએ ઘરે. તો જોઈ જુઓ આપણે ગિયરબોક્સ અલગ કરી નાખ્યો છે. નીચે બેલા ઉપર રાખેલું છે અને ફેરવી નાખેલો છે. હવે ક્લચ પ્લેટ ને આપણે એ બધું બહાર કાઢી લેવાનું છે. વિડીયોમાં તમને બતાવે છે આપણે ગિયરબોક્સ આડો કરી નાખેલો છે. એટલે આપણે નીચે નથી ઉતારવાનો, નીચે રાખવાનો છે. નીચે ઉતાર્યા પછી સડે નહીં આપણે કીધે. તો ખોલવાનું કરી દીધું છે શરૂ. વિડીયોમાં બન્યા રહેજો. બેરિંગ ગયું છે, તો બેરિંગ નાખવા માટે આપણે બધા શક્કર બહાર કાઢવા જોઈએ. અને શક્કર એ જોવાઈ જાય કે કયું શક્કર ગયેલું છે. એકાદું બેરિંગ ગયું હોય ને તો એ બધા શક્કર કાઢવા પડે. તો ખોલવાનું હવે શરૂ કરવાનું છે. ખોલવાનું કરી દીધું છે આપણે ચાલુ. બધું વસ્તુ એ ટુ ઝેડ ખોલીને બધું સાફ કરીને પછી નવેસરથી પાછું આપણે ફિટિંગ કરવાનું છે. બધું ડીઝલથી ધોઈને પછી સડાવવાનું છે, કેમ કે બેરિંગના કૂસા કાઢી નાખેલા છે અંદર. જોઈ જુઓ તો તમને વિડીયોમાં બતાવે છે આપણે ખોલવાનું કરી દીધું છે શરૂ. એ ટબ ખોલ લેવાનો છે અને પોપ્યુલર આવે ત્યાં એ કાઢી લેવાનું છે. પછી શક્કર આવશે, જે ગેરના શક્કર મેન સાફ્ટિંગ આવે ને નીચેનું બેરિંગ ગયું છે આપણે. એના માટે આપણે
આખું બધા જ શક્કર બહાર જ કાઢવાના રહેશે. તો જોઈ જો આપણે ખોલવાનું કરી દીધું છે શરૂ. જોઈ જો તો આપણે ગેર ખોલવાના કરી દીધા હતા શરૂ. બધી વસ્તુ બહાર કાઢવાની રહેશે. અંદર બીજ આવે, શક્કર આવે, એ બધું આપણે વસ્તુ બહાર કાઢી લેવાનું છે. પાછળનો ભાગ તો આપણે ખોલી નાખ્યો છે. વચ્ચેના શક્કર કાઢવા માટે ખોલવાના છે, એટલે આ બીજ ને બધું બહાર કાઢવાનું રહેશે. આ ખુલી જાય એટલે તરત સાફ્ટિંગમાંથી શક્કર નીકળવાનું શરૂ કરવાનું છે.
જોઈ જુઓ તો આપણે છેલ્લું સાફ્ટિંગ રહેશે ગેરની, અને એ પાછી આપણે પાછળની સાઈડ નીકળે, આગળ તો ન જ નીકળે. તો જોઈ જુઓ કાઢવાનું શરૂ કરી દીધું છે. એ નીકળી જાય એટલે આગળ તમને શક્કર કાઢતા દેખાડું કઈ રીતે આપણે શક્કર ગેરના કાઢવા. જોઈ જુઓ આ બીજ છે, અને હજી એક છેલ્લી રહી ગઈ છે, એ પણ આગળ કાઢી લઈએ. તમે વિડીયોમાં બના રહેજો, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જોઈ જુઓ તો એ પણ નીકળવાની તૈયારીમાં છે. જોઈ જુઓ તો એ પણ નીકળી ગઈ છે. હવે આવશે શક્કર કાઢવાનો વારો. એમાં લોક જે આવે એ લોક કાઢતા રહેવા પડે, પછી જ શક્કર નીકળે. શક્કરની આગળ લોક મારેલો આવે છે, અને ખોલવામાં લાગ આવતું નથી, એટલે કઈ રીતે ખોલવું. અને એ આપણે ઓલો પકડવાળો અણીવાળો પકડ આવે એનાથી લોક આવે એવા લોક ન આવે, આમાં ખાલી રિંગ જ આવે લોકની. એ જ રીતે એ ઠેસ્યું પણ આપણે એમાં સ્પ્રિંગ આવે, સરો આવે, એ પણ કાઢી લેવાનો છે. આપણે આખા દીમાં ટ્રેક્ટરના 3 ભાગ કરીને હાજે પાછું ફિટ કરી દીધું ને શરૂ વતન કરી લીધું. એટલે એક જ દીમાં આપણે 3604 ટ્રેક્ટર આખું ખોલીને પાછું ફિટ કરી દીધું છે. 3 જણા છે, અમે 2 ભાઈ ને મારા પપ્પા. બેરિંગ પણ આપણે ઘેરે જ નાખવાનું છે. જોઈ જુઓ તો ઉપલી સાફ્ટિંગ મેન સાફ્ટિંગ હતી ગેરની, એ આપણે ખોલી લીધી છે. ને શક્કર પણ બધા બહાર કાઢી લીધા છે. જોઈ જુઓ તમને વિડીયોમાં બતાવે છે. ચાલો તો જોઈ જુઓ આપણે શક્કર પણ હું તમને આગળ બતાવું કે આપણે શક્કર કાઢેલા છે. જોઈ જુઓ તો આ બધા આપણા શક્કર છે ગેરના. મગજે કામ ન કરે એટલા તો શક્કર છે ખાલી. હજી તો આ થોડાક જ શક્કર છે, હજી તો અંદર બાકી છે ખોલવાના. જોઈ જો અંદર બેરિંગનો કૂસો પણ બતાવે તમને. જે નીચેનું બેરિંગ આવે ને એ જ ગયું છે, ઉપરનું ગયું હોત તો નખાઈ જતા અમને. નીચેનું બેરિંગ આવે ને એ જ ગયું છે, એટલે એ બેરિંગ નાખવા માટે આ બધી વસ્તુ બહાર કાઢવી પડે. અંદર બધું શક્કર ઉપર જ આવે છે, બાકી કોઈ વસ્તુ કાંઈ છે નહીં. જોઈ જો આ ફળનો આગલો ભાગ છે, આ વચ્ચેનો ભાગ છે, અને આ પાછળનો ભાગ છે. 3 ભાગ છે ટ્રેક્ટરના. અને આ બધી વસ્તુ આપણે ઘેર જ કરી નાખી છે. હાલો તો આપણે બધી વસ્તુ ઓકે કરી નાખી છે, અને ડીઝલથી ધોવાનું બાકી રહી ગયું છે. ને હવે ધોવાતા જશું અને સડાવતું જવાનું છે. જોઈ જુઓ તો આ છે લો ગેરનું શક્કર, ને એની બીજ છે. તો આપણે હવે એક એક વસ્તુ બધી સડાવતી જવાની છે. અમને 2 ભાઈને કંઈ ખબર નથી પડતી, પણ જે ખબર પડે એ મારા પપ્પાને જ પડે છે. અમે તો ખોલીને ફિટ કરીને બાકી મહેનત કરાવીએ, એવું બધું હાલે. બાકી થઈ જાય બધું ઘેર જ. જોઈ જો તો આપણે ફિટ કરવાનું કરી દીધું છે શરૂ. વિડીયોમાં તમને બતાવે છે. એક વસ્તુ બધી વસ્તુ જોઈને નાખવી પડે, અને કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય. નકર વળી પાછું ભૂલાઈ ગયું હોય ને તો વળી પાછા 3 ભાગ કરવાના, અને વળી પાછું જે ઘટતું હોય એક નાની વસ્તુ તો એ પાછું ખોલવાનું બધું.
અને નાખવાનું. થોડોક વિડીયો લાંબો બનશે પણ વાંધો નહીં આવે, બનાવવો તો પડશે, આખો વિડીયો તો જોવો જ પડશે. જોઈ તો આપણે હવે લો ગેરની બીજ ફિટ કરીએ છીએ. ફિટ થઈ જાય એટલે શક્કર એક પછી સડાવવા મળવાનું છે. તમે ગેરેજે જાઓ ને આવી રીતનું કોઈ પણ વસ્તુ કરાવો એટલે 12-13 હજાર રૂપિયા ખાલી તમારી મજૂરી થાય. અંદર જે વસ્તુ ગઈ હોય એ તો બીજી વાત, બીજા નંબરની વાત છે. આ તો મજૂરી ખાલી 10-12 હજાર રૂપિયા થાય. એટલે અમે એક દીની નવરાઈ લઈને ઘેરે તઈને મંડાણા ને તો બધું ખોલી જ નાખ્યું. નક્કી કરીએ છીએ કે કઈ રીતનું એક બીજ નથી ખુલીને લો ગેરની એ એક કેવરાવે છે, એના હિસાબે એટલી બધી વાર લાગે છે. ચાલો તો જોઈ જુઓ. હવે આપણે ફિટ કરવાનું કરી દીધું છે શરૂ. ચાલો તો જોઈ જુઓ, ફિટ થવા મળ્યું છે. એક પછી ડીઝલમાં શક્કર ધોઈને બધા સડાવતા જઈએ છીએ. અને આમાં નોલેજ હોય તો જ આને ઘેરે ખોલવું, નકર આને ખોલવું નહીં, નકર પછી ભેગું ન થાય. હાલો તો જોઈ જુઓ, ડીઝલમાં ધોઈને આપણે હવે એક પછી બધા ચક્કર ચડાવવા મળવાના છે. પછી બપુ અમારે સાફ્ટિંગ નાખે છે, ઉપરની સાફ્ટિંગ. જેમ શક્કર સડતા જાય એમ સાફ્ટિંગને ધક્કો મારતો જવાનો, તો શક્કર સડે, નકર પછી પાછા શક્કર ન સડે. જોઈ જુઓ તો આપણે શક્કર સડાવી દીધા છે બધાય કમ્પ્લેટ. અને બેરિંગ પણ આપણે નાખી દીધું છે. બધા જ શક્કર જોઈ જુઓ, તમને એમ લાગે કે બધા શક્કર નવા જ છે. ને હવે લોક સડાવી દેવાનો છે. મેન સાફ્ટિંગનો આ એક લોક સડાવી દઈએ ને એટલે શક્કર એકે હલે નહીં. લોક સડી જાય એટલે આપણે પછી બીજને એવું બધું સડાવવા મળવાનું છે. અને જલ્દી આપણે કામ કરવાનું છે ને સાંજે પાછું ફિટ કરી દેવાનું છે. અને આપણી પાસે અત્યારે સિઝન હોય એટલે ટાઈમ હોય નહીં ખોલવાનો, ને ગેરેજે જાવ એટલે 1-2 દી થાય. એટલા માટે અમે ઘેરે ખોલવાનું નક્કી કર્યું. જોઈએ તો આપણે બીજ ચડાવી દીધી છે અને બીજના બોલ ફિટ કરીએ છીએ. એમાં એક બીજનો બોલ અંદરની સાઈડ આવે એના માટે વાર લાગે થોડી. બોલ ફિટ કરવો જ પડે, ન કરવો એટલે પછી વળી પાછું ગેરમાં ફસાઈ જાય ને એવું બધું પ્રોબ્લેમ આવ્યા કરે. જુઓ તો બીજનો બોલ ફિટ થાય છે. ચક્કર બધા આપણે ફિટ કરી દીધા છે. ને હવે ધીમે ધીમે આપણે ટ્રેક્ટરને પણ ભેગું કરી દેવાનું છે.
ચાલો તો હવે અહીંયા તો બધું કામ પૂરું થઈ ગયું અંદરનું. હવે પાછળનું કામ બાકી રહ્યું છે. પોપ્યુલર જે આવે છે ને એ ચડાવવાનું છે અને ટબ ચડાવવાનું છે. જુઓ તો પોપ્યુલરનું કામકાજ શરૂ છે. પેકિંગ તો આપણે લાવ્યા નથી. પેકિંગ નથી લાવ્યા એટલે એના હિસાબે આપણે ટ્યુબ મારી દેવાની છે. ટ્યુબ મારી દઈએ એટલે કોઈ જાતની કંઈ તકલીફ પડે નહીં. અને ઓઇલ ગિયરબોક્સનું ઓઇલ હોય એ પાછળ ઠાઠાના ઓઇલમાં મિક્સ ન થાય. અને આપણે સાબડું પણ નવું લાવેલા છે. આગળ વિડીયોમાં તમને લાલ કલરનું દેખાણું છે. અને આ પણ આપણે એક નવું લાવ્યા છે જોવા માટે. નકર બાકી આપણું લાલ તો હાલે જ છે. આ જોઈ જોવાનું છે સડે કે નહીં. નવું લાવ્યા છે એટલે. અને ફિટ કરવું એટલે જોતું રહેવાનું. આપણે ગેરની સાફ્ટિંગ આવે એ ફ્રી છે કે હાર્ડ પકડાય છે. હાર્ડ પકડાતી હોય તો એને ફિટ નહીં કરવાનું. તો અંદર ગમે એ મિસ્ટેક હોય, એકાદું બેરિંગ ન બેઠું હોય એટલે એ બધું જોઈ લેવાનું. જોઈ તો અત્યારે હથોડી મારીએ છીએ તો અંદરનું બેરિંગ ન બેઠું હોય એટલે એના હિસાબે આ બહાર ખુલ્લું રહે. જોઈ જુઓ તો આપણે હથોડી મારવાનું ચાલુ કરી દીધું. એટલે બરોબર બેહતું ન હોય તો જ હથોડી મારે. સાફ્ટિંગ આગળ ફરશે નહીં એટલે બધી વસ્તુ ખોલવી પડે. મેન વાત તો એ જ છે કે બેરિંગ ન બેસે ત્યાં લગી કોઈ વસ્તુ બેસે નહીં. બેરિંગ બેસી જાય પછી જ બધી વસ્તુ બેસે. જોઈ જુઓ તો ફિટ કરવાનું કરી દીધું છે શરૂ. અને સાફ્ટિંગ 2-4 બોલ ચડાવીને પછી જ ફેરવવાની તો ખબર પડે ફ્રી છે કે હાર્ડ રહે છે. તો હાર્ડ ન રહેવી જોઈએ અને ફ્રી રહેવી જોઈએ સાફ્ટિંગ, તો કોઈ જાતનો ફોલ્ટ ન આવે. જોઈ જુઓ તો બોલ કરી દીધા છે ફિટ. ફૂલ તાબડતોડ કામ શરૂ છે ફિટ કરવાનું. ફિટ થઈ જાય અને સાફ્ટિંગ ફરે કે નથી ફરતી જોવાનું છે. ન ફરે તો આપણું જે જૂનો બોક્સ છે એ લાવેલા તો આ કાઢી નાખવાનો છે અને એ ચડાવી દેવાનો છે. બીજું તો કોઈ વસ્તુ છે નહીં કાંઈ કરવાની. બધા શક્કર ફ્રી રહેવા જોઈએ અંદર. અને એકાદું હાર્ડ રહેતું હોય તો કોઈ મિસ્ટેક રહેતી હોય ફિટિંગ કરવામાં તો એ પણ ધ્યાન રાખીને બધી વસ્તુ કામ કરવું પડે. એક વસ્તુ ભૂલાવી તો જોવે જ નહીં આમાં. ચાલો તો જોઈ જુઓ સાફ્ટિંગ ફરતી નથી. ચેક કરે છે કે સાફ્ટિંગ શેના હિસાબે નથી ફરતી. તો ગિયરમાં ના હોય એ પણ જોઈ લેવું પહેલાં. તો એ ગિયરમાં હોય તોય સાફ્ટિંગ ન ફરે. અને આપણું જે ટબમાં બેરિંગ જોઈન્ટ ખુલ્લું બેરિંગ આવે છે ને એ બેરિંગ જોઈ લેવાનું. સરખું ન બેઠું હોય તો એ ફિટ રહે. અને પછી તો આ નવું લાવ્યા છે તો કાં સેટિંગ ન આવતું એના હિસાબે એ રીતનું રહે. તો જોઈ લેવાનું છે શાક કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે. જોઈ જુઓ તો સાફ્ટિંગ તો ફરતી નથી. તો અંદર કોઈ પ્રોબ્લેમ નથી ને પહેલાં તો એ જોઈ લેવાનું. કોઈ શક્કર ચડાવવામાં મિસ્ટેક થઈ હોય, કોઈ શક્કર ઊંધું સડી ગયું હોય તોય પણ એવું પ્રોબ્લેમ આવે. તો જોઈ જુઓ તમને વિડીયોમાં બતાવે છે. આપણું જે જૂનું નવું ટબ લાવ્યા હતા એ તો કાંઈ હાલ્યું નહીં. હવે આપણું જે જૂનું હતું એ જ ફિટ કરવું પડ્યું. તો જોઈ જુઓ એમાં આપણે ગેરમાં પડે આ ફ્રી થઈ ગઈ સાફ્ટિંગ. તો આ રીતે ફ્રી રહે તો જ આગળ વધવું અને તો જ બધી વસ્તુ અંદર બરાબર હોય. તો અંદર આપણે કોઈ પ્રોબ્લેમ નહોતો. બેરિંગ હરખું નહોતું બેઠું એના હિસાબે આ પ્રોબ્લેમ હતો. અને આપણે આ ચડાવ્યું છે તો આમાં બેરિંગ આપણું પ્રોપર બેસી ગયું છે. અને ચાલો તો હવે ટ્યુબ મારીને અને ફિટ કરવા મળવાનું છે. હવે ઓલું નવું લાવ્યા એ નથી ચડાવવાનું. આ જૂનું છે એ ચડાવી દેવાનું છે. અને આપણે ગમે એમ થાય સાંજે તો ટ્રેક્ટરને શરૂ કરવાનું જ છે. એટલા માટે
ફિટ કરી દઈએ છીએ, એના કરતાં નવું લાવેલા જ છે. ચાલો તો જોઈ જુઓ, વિડીયોમાં તમને બતાવે છે આપણે ફિટ કરવાનું કરી દીધું છે શરૂ. બોલ બધા ગેસ આટાના બોલ હોય આમાં, એટલે ત્રાહો બોલ એકે ન સડે એ જોઈ લેવાનું, નકર ત્યાંથી પછી ઓઇલ લીકેજ થાય. ચાલો તો આપણું અહીંયા કામ આપણું પૂરું થઈ ગયું છે. હવે જોઈ લઈએ અંદરની બધી વસ્તુ. જોઈ જુઓ તો આપણે લઈ લેવાનું છે ક્લચ પ્લેટની વસ્તુ. ક્લચની જે સાફ્ટિંગ આવે છે એ સડાવવાની બાકી છે, કેમ કે ક્લચ પ્લેટને આપણે ત્યાંથી જ ભાગ કરવાનો આવે છે. જોઈ જુઓ તો આપણે ગિયર બોક્સ પણ બે આવડે બધી રીતે વ્યવસ્થિત. જોઈ જુઓ હાવ ફ્રી, ઇઝી ફ્રી ફરે. જોઈ જુઓ બધા ચક્કર અંદર ફરે, કોઈ જાતનો અવાજ નથી આવતો, બધું મમરી જેમ ફરે છે. ચાલો તો આપણે જોઈ જુઓ એક મોથો ફિટ કરી દીધો છે, કેમ કે ફોન પકડવા વાળું કોઈ હતું નહીં, એના હિસાબે અમે આગળથી જોઈન્ટ કરી દીધું છે, એનો વિડીયો ન ઉતારી ગયો. ચાલો એ તો થઈ ગયું છે ફિટ. હવે બોલ બધા મારી દઈ, બોલ લાગી જાય એટલે સીધું આપણે પાછળથી ઠાઠું લેવાનું છે. હાથું તો મહેનત ત્યાં જ આવે છે, 3 ભાગ કરવામાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એનું જે પપલર આવે ને એ એક સડાવવામાં પ્રોબ્લેમ આવે છે. પપલર સડાવવું ને એક મુશ્કેલ છે, કેમ કે એમાં ખાંસી આવે, ખાંસી બધી મેળવવી પડે. ચાલો તો આપણે ડીઝલ ટાંકી સડાવી દેવાની છે, અને પાવર સ્ટેરિંગ વાળું છે એટલે થોડીક તકલીફ રહે નળિયું બળિયુંમાં. અને 3:30-4 જેવું વાગ્યું છે. હાંસ થાય તો આપણે ફિટ તો કરી જ દેવું, ગમે એમ થઈ જાય. મેન કામ હતું એ તો બધું પતી ગયું છે, ને હવે જે કામ બાકી રહ્યું છે એ ફિટ કરવાનું જ રહ્યું છે અને જોઈન્ટ કરવાનું રહ્યું છે, એટલે બીજી કોઈ તકલીફ તો નથી. ચાલો જોઈ જુઓ તો આપણે ટાંકી પણ ફિર ચડાવી દીધી છે. ડીઝલ ટાંકી ચડી જાય એટલે આપણે સીધું ડાયરેક્ટ વાં ઠાઠું લઈ લેવાનું છે આ બાજુ, અને એને જોઈન્ટ કરવાનું છે. ચાલો તો જોઈ જુઓ, આપણે 3 ભાગ હતા, એમાં લેવા 2 ભાગ રહ્યા છે. એક ભાગ આપણે ફિટ કરી દીધો છે, અને પાવર સ્ટેરિંગના બોલ પણ ફિટ કરી દીધા છે, અને બધી વસ્તુ ફિટ કરી દીધી છે. અને આ જોઈ જુઓ આપણે નવા શક્કર લાવ્યા હતા બધા. જોઈ જુઓ ઠાઠું પણ ફિટ થઈ ગયું છે આપણું.
અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આવા નવા ટ્રેક્ટરના વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે. ચાલો તો હવે જોઈ દો, જેક ઉતારવાનું કામ શરૂ છે અને ફિટ કરી દીધું છે. જોઈ જુઓ તો આપણું ટ્રેક્ટર કંઈક આ રીતે લાગે છે, વિડીયોમાં બતાવે છે. આગળ તો ટ્રેક્ટર જેવી જાત નથી અને હવે આપણે 3600 ફોર્ડ પાછું તૈયાર કરી દીધું છે અને બધી વસ્તુ કમ્પ્લીટ ફિટ કરી દીધી છે. હવે ખાલી પાછળના બોલ ટાઈટ કરવાના રહેશે, બાકી બધું ફિટ થઈ ગયું છે. જેક પણ કાઢી લીધા છે.